પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી, જ્યાં તેમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રની પ્રશંસા કરી. ઘોષણાપત્ર તેમણે કહ્યું કે રાજ્યના વિકાસ માટે વિશેષ કરીને મહિલાઓ, કિસાનો અને યુવાનો માટે વિશેષ પહેલ સાથે એક વ્યાપક યોજના છે. તેમના ભાષણ દરમિયાન પીએમ મોદીએ ઘોષણાપત્રમાંથી કંઈક મુખ્ય વચનોને હાઇલાઇટ કરી. મહિલાઓ માટે ઘોષણાપત્રમાં સુરક્ષા, શિક્ષણ અને રોજગારના અવસરો વધારવા માટે પહેલો સામેલ છે. કિસાનો માટે તે વધારે સારા સિંચાઈ સુવિધાઓ, સબસિડી અને આધુનિક કૃષિ પ્રથાઓ માટે સહાયનું વચન આપે છે. યુવાનો માટે વધારે નોકરીના અવસરો, કૌશલ વિકાસ કાર્યક્રમો અને સ્ટાર્ટઅપ્સ માટે સહાયનું વચન આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપાનું ઘોષણાપત્ર માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ મહારાષ્ટ્રના ત્વરિત વિકાસને સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતા છે. તેમને ભીડને ખાતરી આપી કે જો ભાજપા ચૂંટાય છે, તો તે આ પહેલોને અમલમાં મૂકવા અને રાજ્યને પ્રગતિ અને સમૃદ્ધિના મોડલમાં પરિવર્તન કરવા માટે અવિરત મહેનત કરશે.